વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્સ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. આજે આપણે અસલ દેશી રીતે ટીંડોળાનો સંભારો બનાવીશું અને આ મારા ઘરની વર્ષો જૂની રીત છે. અમારા ઘરમાં ટીંડોળાનો સંભારો આ રીતે જ બને છે. તો અત્યારે મેં 125 ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે અને એકદમ પતલા અને કૂણા હોય તેવા ટીંડોળા પસંદ કરવા, જેથી સંભારો સરસ ક્રિસ્પી અને કડક થાય. આ સંભારાને ટીંડોળા કૂણા હશે ને તો ચડતા વાર નહીં લાગે, એટલે ટીંડોળા કડક રહેશે. અને સંભારામાં થોડા ટીંડોળા કડક હોય ને તો જ ખાવાની મજા આવે છે. તો ટીંડોળાને 4-4 ચીરીમાં સમારી લેવાના છે અને જો થોડા જાડા મોટા હોય તો 6 ચીરીમાં એ રીતે સમારવા. ને પહેલાં ટીંડોળાને ધોઈને કોરા કરી લેવા અને ત્યારબાદ જ સમારવાના છે. સમાર્યા બાદ જો ટીંડોળા ધોવામાં આવે ને તો તે ચીકણા થઈ જતા હોય છે, તો હંમેશા આખા ટીંડોળા ધોઈને પછી જ ઉપયોગમાં લેવાના. અને સંભારો છે તો તેમાં ગાજર ખાસ નાખવું. ગાજરથી સંભારામાં પૌષ્ટિક વેલ્યુ વધી જાય છે અને ગળચટ્ટો સંભારો બને છે. સંભારામાં ખાંડ કે ગોળ કે એવું કશું નાખવું નથી પડતું. ગાજરને પણ આ રીતે મીડિયમ લાંબી ચીરીઓમાં સમારી લેવાની છે. થોડી મીડિયમ જાડી ચીરી રાખવાની છે. ટીંડોળાને કૂક થતાં ગાજર કરતાં થોડી વધારે વાર લાગે છે, એટલે ટીંડોળાની ચીરી જેટલી પતલી હોય ને તેના કરતાં ગાજરની ચીરી થોડી જાડી સમારવાની. અને અત્યારે આ કેસરી ગાજર આવી રહ્યા છે અને કેસરી ગાજર બહુ જ મીઠા આવતા હોય છે, તો તે સંભારામાં બહુ જ સરસ લાગે છે. અને સંભારો હંમેશા એક જાડી કડાઈમાં જ બનાવવાનો. તો એક જાડી કડાઈ ધીમા ગેસની ફ્લેમ પર 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીને ગરમ કરવા મૂકવી. આખો સંભારો બનાવતી વખતે ગેસની ફ્લેમ સાવ ધીમી જ રાખવાની છે. અને તેલ એકદમ સરસ આવી જાય ને ધુમાડા નીકળતું ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન જેટલું રાઈ જીરું વઘારમાં નાખવું. રાઈ જીરું એકદમ જ સરસ ફૂટી જાય ત્યારબાદ જ તેમાં હિંગ અને હળદર 1/2 ટીસ્પૂન જેટલા નાખવા. હળદર નાખવાની તેલમાં વઘારમાં, એટલે એનો કલર એકદમ સરસ ખીલીને વધારે પીળો કેસરી થઈને આવશે. તો ગાજર ટીંડોળા વઘારમાં નાખી દેવાના અને તેમાં ખાસ મેથીનો પાવડર નાખવાનો છે. મેથી દાણાનો જ પાવડર છે, કાચો જ મેથી દાણાનો પાવડર છે, શેકેલી નથી. તો તે 1 ટીસ્પૂન જેટલો નાખવાનો છે. સંભારામાં ખાસ મેથીના પાવડરનો વઘાર કરવાનો. એનાથી સંભારાનો સ્વાદ અને સુગંધ ડબલ થઈ જાય છે અને સંભારો પચવામાં પણ એકદમ સરળ બને છે. અને આ સંભારામાં મેથીની કડવાશની મીઠાશ બહુ જ સરસ આવે છે. 1 ટીસ્પૂનથી થોડું ઓછું નમક નાખી દેવાનું છે સ્વાદ પ્રમાણે. અને ત્યારબાદ એકદમ સરસ રીતે મિક્સ કરીને હવે તેને ઢાંકીને 5 મિનિટ સુધી કૂક થવા દેવાનું છે. અને ગેસની ફ્લેમ સાવ ધીમી જ રાખી છે મેં. સંભારો છે તો મરચાં તો હોવાના જ. તો એક મીડિયમ તીખું મરચું અત્યારે હું અડધો નંગ જેટલું લઈ રહી છું. અને તમને એકદમ તીખો સંભારો ભાવતો હોય ને તો આમાં તીખા મરચાં પણ લઈ શકાય છે. અમે અત્યારે મીડિયમ તીખો બનાવી રહ્યા છીએ, તો એક નાનું કેપ્સિકમ નાખવું. અને આ રીતે મરચાંને પણ મીડિયમ ટુકડામાં સમારી નાખવાનું છે. તમે મીડિયમ તીખા અથવા તો એકદમ તીખા કે ભાવનગરી મરચાં, કોઈ પણ મરચાં સંભારામાં લઈ શકો છો. મરચાંથી સંભારાનો સ્વાદ બહુ જ સરસ એવો આવે છે. એક નાની તીખી મરચી આ રીતે ગોળ ગોળ ટુકડામાં સમારીને નાખવી. મરચીના બિયા કાઢી નાખવા, જેથી સંભારો વધારે પડતો તીખો ન થઈ જાય. 5-1 મિનિટ બાદ સંભારો એકદમ સરસ 50% જેટલો કૂક થઈ ગયો છે. તો આપણે તેને હવે એકવાર ચમચા વડે મિક્સ કરી લેશું. અને જે ઢાંકણમાં વરાળ વળી હોય તે આમાં અંદર જ પાડી દેવાની, એટલે વરાળથી સંભારાને ચડતા વાર નહીં લાગે અને સંભારો ફટાફટ ચડી જશે, એટલે કે કૂક થઈ જશે. ફરીથી 2 થી 3 મિનિટ જેટલું ઢાંકીને થવા દેવાનું છે. ત્યારબાદ ખોલીને ઢાંકણની જે વરાળ છે તે આની અંદર જ પાડીને ચમચા વડે મિક્સ કરી દેવાનું છે, જેથી સંભારામાં એક મોઇશ્ચરનું પ્રમાણ જળવાઈ રહે, તો સંભારો પણ ખાવાની મજા આવશે. હવે તેમાં સમારેલા મરચાં મિક્સ કરી દેવાના છે. આ સંભારામાં કેપ્સિકમનો સ્વાદ બહુ જ સરસ આવે છે, તો ખાસ નાખજો. તમે ભાવનગરી મોળા મરચાં વાપરતા હોય તો એ પણ નાખી શકાય છે, તો કેપ્સિકમ નાખવાની જરૂર જ નથી. અને મરચાંના ભાગનું સ્વાદ પ્રમાણે નમક નાખી દેવું અને એક વખત સરસ રીતે મિક્સ કરીને તેને ઢાંકીને ફરીથી
2 મિનિટ સુધી કૂક થવા દેવાનું છે સાવ ધીમા ગેસની ફ્લેમ પર જ. 2 મિનિટ બાદ ખોલીને આપણે ચેક કરીએ તો સંભારો એકદમ સરસ ક્રિસ્પી કડક એવો ચડી ગયો છે અને અત્યારે સુગંધ આમાંથી બહુ જ મસ્ત આવી રહી છે. ટીંડોળા એકદમ સરસ કૂક પણ થઈ ગયા છે અને તેમ છતાં થોડા ક્રિસ્પી એવા પણ છે અને સેમ ગાજર અને મરચાં પણ એ રીતે જ થોડા ક્રિસ્પી કડક છે. વધારે પડતો ગળી ગયેલો હોય ને તો તે શાક જેવું થઈ જશે, તો સંભારો ખાવાની મજા નહીં આવે. અને આપણે હવે આ રીતે ધીમા ગેસની ફ્લેમ પર તેને ખુલ્લો જ 1 મિનિટ સુધી સાંતળવાનો છે, જેથી એમાં વરાળ જે નીચે પડી છે ને તે બળી જાય, એટલે સંભારો નરમ ન પડી જાય. અને હવે તેમાં ધાણા જીરું થોડું આગળ પડતું નાખવાનું છે. આ સંભારામાં ધાણા જીરાનો સ્વાદ બહુ સરસ એવો આવે છે. તો 2 ટીસ્પૂન એટલે કે હાફ ટેબલ સ્પૂનથી થોડું વધારે ધાણા જીરું પાવડર નાખવો અને એક વખત સરસ રીતે મિક્સ કરી દેવો. ધાણા જીરું પાવડર નાખીને મિક્સ કરીને તરત જ ગેસ બંધ કરી દેવાનો છે, નહીં તો ધાણા જીરું બળી જશે અને સ્વાદ બગડી જશે. તો અત્યારે મેં ગેસ બંધ કરી દીધો છે. હવે સ્વાદ એકદમ ચટપટો અને ચડિયાતો થાય સંભારોનો, તેના માટે તેમાં અડધા લીંબુનો રસ નાખવો અને લીંબુનો રસ ગેસ બંધ કર્યા બાદ જ નાખવાનો છે, જેથી તેની ખટાશનો સ્વાદ એકદમ ચડિયાતો આવે. તો સંભારો એકદમ સરસ બની ગયો છે. માત્ર 1 થી 2 મિનિટ તેને ઢાંકીને આપણે રહેવા દઈશું, જેથી તે થોડો સિજાઈ જાય અને ત્યારબાદ આપણે તેને સર્વ કરીશું. આ સંભારો તમે શાકની જગ્યાએ પણ ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. દાળ ભાત રોટલી સાથે બહુ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં એટલો બધો ચડિયાતો બન્યો છે ને કે શાકની જરૂર પણ નહીં પડે. દાળ ભાત, ખીચડી, ભાખરી, રોટલી, થેપલા, પરાઠા બધા સાથે આ સંભારો ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. અને ગુજરાતી થાળીમાં જો આવા સંભારા હોય ને તો થાળી પૂરી ગણાય. સંભારા વગર ગુજરાતી થાળી અધૂરી છે. તો હળવી એવી મેથીની કડવાશ અને થોડી ખટાશ અને થોડો નમકીન હળવો તીખો એવો આ સંભારાનો સ્વાદ હોય છે. તો તમારામાંથી કોને કોને ટીંડોળાનો સંભારો ખૂબ જ ભાવે છે, તમે સંભારો કઈ રીતે બનાવો છો અને તમે ટીંડોળાનો સંભારો શેની સાથે વધુ ખાવાનું પસંદ કરો છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. સ્ટે હેલ્ધી.